ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 માં સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ પ્રવાહનું કુલ પરિણામ 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% નોંધાયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ પ્રવાહનું કુલ પરિણામ 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% નોંધાયું છે। વર્ષ 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી। ધોરણ 12 સાથે ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। કુલ 1.32 લાખ પરીક્ષાર્થીમાંથી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા, જેમાં ગ્રુપ એ માં 695 અને બી માં 764 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, તેમજ 98% સાથે એ ગ્રુપમાં 1233 અને બી ગ્રુપમાં 1563 વિદ્યાર્થીઓ સફળ થયા હતા। સુરતના મોટા વરાછા અને ઉત્તરાયણ વિસ્તારમાં સતત શ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્કાર જ્ઞાનપીઠ દ્વારા આ વર્ષે પણ ઉત્તમ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શાળાનું સાયન્સ પ્રવાહમાં કુલ પરિણામ 98% નોંધાયું છે, જ્યારે કોમર્સ પ્રવાહમાં 100% પરિણામ સાથે શાળાએ શ્રેષ્ઠતા જાળવી રાખી છે। સાયન્સ પ્રવાહમાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને ગૌરવ વધાર્યું છે, જ્યારે કોમર્સ પ્રવાહમાં 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 46 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે। ગુજકેટ પરીક્ષામાં પણ શાળાના 18 વિદ્યાર્થીઓએ 100થી વધુ ગુણ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો સાયન્સ પ્રવાહમાં ગોડલિયા ભાર્ગવે 99.86 PR મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે કોમર્સ પ્રવાહમાં કોશિયા વિધિએ 99.97% સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું। વિદ્યાર્થીઓની આ અનોખી સિદ્ધિ બદલ ટ્રસ્ટીશ્રીઓ શ્રી દીપકભાઈ ભડિયાદરા, આચાર્ય ગિરીશભાઈ ખોયાણી, કોઓર્ડિનેટર તેમજ તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। હું સંસ્કાર 12 સાયન્સમાં કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળાનું પરિણામ ખૂબ જ ભવ્ય રીતે આવેલું છે, જેમાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। તેમજ ગુજકેટ જેવી જે એક્ઝામ છે એની અંદર 110 ઉપર 18 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા છે। 18 વિદ્યાર્થીઓ જેવા એવા છે કે જેને 110 ઉપર માર્ક્સ આવેલા છે। શું વિદ્યાર્થીઓને એ જ કે અમારે ત્યાં અહીંયા આપણે જે સાયન્સમાં જે વિદ્યાર્થીઓ છે એને ખૂબ જ મહેનત કરવા માટેનો પહેલેથી આપણે હેતુ આપેલો, ત્યારે જ આ પરિણામ આવી શકે એટલા માટે। સ્કૂલ છે સંસ્કાર જ્ઞાનપીઠમાંથી CEO તરીકે દીપકભાઈ ભડિયાદરા। આજે 12 કોમર્સ અને સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું અને જાણીને ખૂબ આનંદ થયો કે ઘણા બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને મોટા વરાછા ખાતે સૌથી ઉત્કૃષ્ટ રિઝલ્ટ આપ્યું છે। અમે છેલ્લા 5-7 વર્ષથી જોઈએ તો 2 A1 થી સ્ટાર્ટ કરીને આજે અમારી પાસે 50-60 A1 સુધીની સંખ્યા છે। કોમર્સની અંદર જોઈએ તો 99.97 PR સાથે એ નિધિએ બહુ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું। અમારી પાસે 1-2 બાળકો એવા બી હતા જેમની પરિસ્થિતિ બહુ વીક હતી। એક બાળક તો એક હાથ નથી, 4 આંગળી નથી, છતાં પણ A1 પ્રાપ્ત કર્યો। આ અમારા માટે બહુ ગૌરવની વાત છે। સૌથી મોટી વાત એ છે કે આજના સમયે જે ભારતની જે જરૂરિયાત છે એજ્યુકેશનની અંદર, એવા બાળકો અમે અહીંથી તૈયાર કરીએ અને સમાજને આપીએ છીએ, આનો બહુ મોટું ગૌરવ છે। સાયન્સની અંદર જોઈએ તો ગયા વર્ષે અમારે 11 A1 હતા, આ વર્ષે 14 છે। કોમર્સની અંદર વાત કરીએ તો 17 A1, આ વર્ષે 25 A1 છે। ઓછી સંખ્યામાં સૌથી વધારે A1 પ્રાપ્ત કરતી અમારી શાળા બની છે, એનું પણ અમને બહુ મોટું ગૌરવ છે અને મોટા વરાછા ખાતે આવું ને આવું હંમેશા અમે રિઝલ્ટ આપતા રહીશું એવી હું બાંયધરી આપું છું। વિદ્યાર્થીઓને ખાસ એવો મેસેજ આપવો છે કે અત્યારે જે સમયની અંદર એજ્યુકેશન એટલી બધી જરૂરિયાત છે અને ખરેખર આપણે જોઈએ ને તો ગુજરાતીને આ વર્ષે બહુ સારું પરિણામ આવ્યું અને એટલા બધા સ્કોપ છે કે બધા જ વિદ્યાર્થીઓ સફળ થાય અને બધા જ વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્ન પૂરા કરે એવી શુભેચ્છા પાઠવી હતી। મારું નામ સોડવડિયા મિતવા ભરતભાઈ છે અને હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો। મારે ધોરણ 12 માં 99.79 PR આવ્યા છે। આમાં મારો વધારેમાં વધારે શ્રેય આપવા વાળા તો મારા સર હતા, એને અમારા બધા પાછળ ખૂબ જ મહેનત કરી હતી એટલે અમારે આવ્યા।
તમને એક હાથ નથી, એક જ હાથ છે, છતાં બી તમને આ જગ્યાએ પહોંચાશો કેવું લાગે છે? બસ આવાને ગર્વનું ફીલ થાય ને આ જગ્યાએ પહોંચ્યા એટલે. શિક્ષકોએ તમને કેટલી મદદ કે સ્કૂલ તરફથી કેટલી મદદ પડી તમને? શિક્ષકો જયારે કહેતા કે ગમે તે સમય હોય, બસ જયારે જરૂર પડે ત્યારે તમને એક ફોન કરી દેવાનો એટલે જવાબ આપશે જ તે. ભણતર માટે સ્કૂલ તરફથી શું વ્યવસ્થા પડી છે? ભણતરમાં અમારે ભણતરમાં એક વસ્તુ સારી હતી, મારે ભણતરમાં ફ્રી આપવી પડે એમ ન હતી, બસ એ સારું હતું મારે. શિક્ષકોએ તમને મદદ કરી છે? હા, શિક્ષકોએ ખૂબ જ મદદ કરી. શું કહેવા માંગો છો શિક્ષકો માટે? શિક્ષકો હતા એટલે અમારે નંબર આવ્યા, બાકી તો ના આવે. જીવનમાં શું આગળ બનવા માંગો છો? જીવનમાં હવે આગળ તો યુપીએસસી કા એમબીએ નું વિચાર છે હવે. જી, આપણું નામ? ઠુમર જાહ્નવી કરુણેશભાઈ. બેન, કેવું રિઝલ્ટ આવ્યું છે તમારું? કેટલા ટકા આવેલા છે? મારે શું છે? મારી સંસ્કારથી જ્ઞાનપીઠમાં ભણું છું. મારે સાયન્સમાં 99.73 PR અને 94% આવ્યા છે, અને ગુજકેટમાં 116.5 માર્ક્સ સાથે મારે 99.67 PR આવ્યા છે. તમને કેવા પ્રકારની મહેનત કરવામાં આવતી હોય? અહીંયા અમારા શાળાના CEO દીપક સર અને પ્રિન્સિપલ ગિરીશ સર અને આખી ટીમ દ્વારા બહુ જ મહેનત કરાવવા, રાઉન્ડ ટેસ્ટ અને ખૂબ જ અમારી પાછળ મહેનત કરવામાં આવતી. આગળ જઈને શું કરવા માંગો છો? હું IAS બનવા માંગુ છું. આજે તમને ટકાવારી મળી એટલે તમે શ્રેય કોને આપશો? હું અમારી ટકાવારીનો શ્રેય મારી શાળાને આપવા માંગુ છું. તમારા પિતાજી શું કામ કરે? મારા પિતાજી બાંધકામ કરે. મારું નામ જિગ્નેશભાઈ કમાણી છે. સંસ્કાર તીર્થ શાળા પરિવારની અંદર કોમર્સ ડિપાર્ટમેન્ટમાં કોઓર્ડિનેટર તરીકેની ફરજ બજાવું છું અને 12મા ધોરણની અંદર આંકડાશાસ્ત્ર વિષય તરીકે પણ ફરજ બજાવું છું. કેવું રિઝલ્ટ આવ્યું છે અને શું કહેવા માંગો છો? આજનું જે રિઝલ્ટ જાહેર થયું છે તેની અંદર 25 વિદ્યાર્થીઓ આપણે A1 તરીકે છે અને 46 વિદ્યાર્થીઓ A2 તરીકે મેળવેલા છે. અને મેન વસ્તુ છે કે આપણી શાળાનું પરિણામ કોમર્સનું આ વખતે 100% આવ્યું છે. હેલો, મારું નામ સંજયભાઈ કુલજીભાઈ કોચિયા અને મારા બાળકનું નામ છે વિધિબેન સંજયભાઈ કોચિયા. તેઓ સંસ્કાર તીર્થ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં જે આજે પરિણામ આવ્યું 99.97 PR સાથે, અને હું શાળા અને શિક્ષક ટીમનો આભાર માનું છું. સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સ્કૂલનો આભાર માનું છું. તમારા દીકરીને શું બનવા માંગો છો? એ CA બનવા માંગે છે તો હું એને CA માં ભણાવીશ. કોશિયા વિધિ સંજયભાઈ. કઈ સ્કૂલમાં ભણો છો? શું પરિણામ આવ્યું છે તમારું? હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં ભણું છું અને મારે કોમર્સમાં 99.97% આવ્યા છે. આનો શ્રેય તમે કોને આપવા માંગો? આનો શ્રેય હું શાળાની સંસ્થા તેમજ અમારા શાળાના CEO શ્રી દીપક સર, આચાર્ય શ્રી ગિરીશ સર અને અમારી ફેકલ્ટીઝમાં જિગ્નેશ સર, વિશાલ સર, સૌએ મને ખૂબ સપોર્ટ કર્યો છે આખા વર્ષ અને ખૂબ મહેનત કરી છે મારી પાછળ. આગળ જઈને શું કરવા માંગો છો? આગળ જઈને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ગોલ છે મારો. ગોંડલિયા ગુલાબબેન, હું પ્રાઇમરી વિભાગમાં પ્રિન્સિપલ છું. અમારા શાળાના પરિણામની વાત કરીએ તો 12 સાયન્સમાં 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તેમજ 35 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સાથે શાળાનું પરિણામ 98% આવ્યું છે. કોમર્સ વિભાગની વાત કરીએ તો 25 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 46 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું પરિણામ 100% સાથે ભવ્ય સફળતા મેળવી છે. ગુજકેટના પરિણામની વાત કરીએ તો 18 વિદ્યાર્થીઓએ 100+ ગુણ મેળવી અમારી શાળાનું નામ રોશન કર્યું છે. આપણું નામ? કાનેપરા વ્રજ જગદીશભાઈ. કઈ સ્કૂલ છે અને શું પરિણામ આવ્યું છે? મારી સ્કૂલ STGP છે અને મારું પરિણામ 92% આવેલું છે. કેટલા ટકા આવ્યા છે? 92%. અચ્છા, આનો શ્રેય તમે કોને આપશો? મારા શિક્ષકો અને મારા માતા પિતાને. કેવા પ્રકારની મહેનત કરવામાં આવતી? મારે તો એમ તો શું કે મોટા ભાગના વિષયો નબળા હતા, પણ મારા શિક્ષકોએ મને મદદ કરી, ખાસ કરીને કેમિસ્ટ્રીના સાહેબ, કારણ કે મારું કેમિસ્ટ્રી બહુ નબળું હતું. આગળ શું કરવા માંગો છો? આગળ મારે હમણાં AIML લાઈન AIML જવાનો વિચાર છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.